નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આશીષ કેટિયા. આપણે 15મા ચેપ્ટરની અંદર પાર્ટ 1 જોયેલો છે. હવે પૃથ્વી એનો બીજો વિડીયો, પૃથ્વી અને ભારતમાં જાતિ વિવિધતા, આ ટોપિકની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો પૃથ્વી અને ભારતની જૈવ વિવિધતા, આપણી જૈવ વિવિધતા નક્કી કરવા માટેથી કે કેટલી જાતિઓ છે, કેટલી કેટલી પ્રજાતિઓ છે, આ વિવિધતા નક્કી કરવા માટેથી આંતરરાષ્ટ્રીય લેવલે IUCN નામની એક સંસ્થા કામ કરે છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન of nature and natural resource. આ સંસ્થાના 2004ના રેકોર્ડ મુજબ, આ IUCN સંસ્થાના 2004ના રેકોર્ડ મુજબ હાલમાં 2004ના રેકોર્ડ મુજબ હાલમાં વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન यानी कि 15 લાખ જેટલી છે. 1.5 મિલિયન यानी कि કેટલી છે? 15 લાખ જેટલી જોવા મળે છે. હવે તમારે 11મા ધોરણમાં પહેલા પાઠમાં આ આંકડો 1.7 મિલિયન આવી ગયેલો છે, એટલે અહીંયા એટલી ડિફરન્સ છે. પણ આપણે 12મા માટે અત્યારે 1.5 મિલિયન આંકડો છે એ યાદ રાખશું. 1.5 મિલિયન કરતા સહેજ વધારે છે, 1.5 મિલિયન કરતા એની સંખ્યા, જાતિ સંખ્યા કેટલી જોવા મળે છે? તો કે સહેજ વધારે જોવા મળે છે. આવું આપણે અહીંયા કીધેલું છે. પરંતુ હજી સુધી સ્પષ્ટ કેટલી જાતિ છે ને, કે પરંતુ હજી સુધી કેટલી કુલ જાતિ છે એનો આંકડો, એનું શોધ અને હજી એનું વર્ણન બાકી જ છે. એટલે કે પૃથ્વી પર અત્યાર સુધીમાં કુલ કેટલી જાતિઓ છે, આ જાતિઓની શોધ કરવાનું અને એનું વર્ણન કરવાનું હજી બાકી જ છે. કુલ જાતિઓ છે એ પૃથ્વી પર કેટલી છે એ હજી શોધાયેલું નથી. હજી છે એમાંની ખૂબ ઓછી જાતિઓ છે એ શોધાયેલી જોવા મળે છે. હવે આપણે આગળ ઉપર આમાં જોતા જઈએ તો ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તારના દેશો કરતા સમશીતોષ્ણ દેશોમાં વધુ વિવિધતાનું ઓળખ અને વર્ણન થયેલ છે. એટલે સમશીતોષ્ણ કટિબંધમાં જાતિની વિવિધતા ઓળખવાનું કાર્ય છે એ વધુ થયેલું છે, એની સાપેક્ષમાં
ઉષ્ણકટિબંધમાં હજી મોટા પ્રમાણમાં જાતિ વિવિધતાની શોધ બાકી છે. એટલે આના ઉપરથી એમ કહી શકીએ કે ઉષ્ણકટિબંધમાં જાતિ વિવિધતાની શોધ હજુ બાકી છે. હજી ઘણી બધી જાતિ વિવિધતાને ગોતવાની પ્રક્રિયા, શોધવાની પ્રક્રિયા છે એ વધારે છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં આ પ્રક્રિયા છે એ પરિપૂર્ણ થઈ ચૂકેલી છે. એકચ્યુઅલી વૈજ્ઞાનિકોએ કુલ કેટલી જાતિ છે એનો અંદાજ લગાવવા માટે એક અભ્યાસ કરેલો હતો. તો આપણે એની ચર્ચા કરતા જઈએ એ પહેલા આ મુદ્દાનું એક રિવિઝન કરી લઈએ કે ઉષ્ણકટિબંધીય દેશ કરતા સમશીતોષ્ણ કટિબંધના દેશોમાં જાતિ વિવિધતાની ઓળખ અને વર્ણન વધારે પ્રમાણમાં થઈ ચૂક્યું છે. એટલે વધારે પ્રમાણમાં જાતિ વિવિધતાનું કાર્ય, ઓળખનું કાર્ય અહીંયા પૂર્ણ થઈ ચૂકેલું છે. એની સાપેક્ષમાં ઉષ્ણકટિબંધીય દેશોમાં જાતિ વિવિધતાની શોધ, ઓળખ, વર્ણનનું કાર્ય હજુ બાકી છે. હવે વૈજ્ઞાનિકોએ આ જાતિ વિવિધતાની ઓળખ માટેથી ક્યાં કઈ રીતના અભ્યાસ કર્યો એની ચર્ચા કરીએ તો જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોના કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી તેમણે આંકડાકીય તુલના કરી. ત્યાર પછી તેમણે તેના ગુણોત્તરને ધ્યાનમાં લઈ વનસ્પતિ અને પ્રાણીઓની પૃથ્વી પર કેટલી જાતિઓ છે એનો આંકડો અંદાજ કર્યો. પ્રાણીઓની પૃથ્વી પર કુલ કેટલી જાતિઓ છે એનો અંદાજ મૂક્યો. એને એક અંદાજ મૂક્યો. શું અંદાજ મૂક્યો કે પહેલા એને ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ ના વિસ્તારમાં કેટલા કીટકોના જાતિઓ છે એ કીટકોની જાતિનો અભ્યાસ કર્યો. એ એકદમ આ કીટકોની જાતિ છે એ કંટાળાજનક અભ્યાસ હતો. એ કંટાળાજનક એની ગણતરી પૂરી કરી. ત્યાર પછી એમણે ગુણોત્તરને એ જે વિસ્તારમાં જોવા મળતા હતા કીટકોના જૂથ એનો વિસ્તાર પ્રમાણે ગુણોત્તર લીધો અને એ ગુણોત્તરને અનુરૂપ પછી ત્યાં કેટલી વનસ્પતિ અને કેટલા પ્રાણીઓની જાતિઓ હશે એનો આખો એક અંદાજ મૂક્યો. અને એમના આ અંદાજ મુજબ પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓની 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ જાતિઓનો અંદાજ છે. એમના અંદાજ મૂક્યો અને એમના અંદાજ મુજબ પૃથ્વી પર 2 થી 5 કરોડ એટલે કે 20 થી 50 મિલિયન જાતિઓ હોવાનો અંદાજ છે એ મૂકેલો જોવા મળે છે. તો આપણને જીવ વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા અને અનુમાન દ્વારા એવું નક્કી કર્યું કે પૃથ્વી પર 20 મિલિયનથી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ જેટલી જાતિ વિવિધતા જોવી જોઈએ. પરંતુ એક રોબર્ટ મે નામનો સાયન્ટિસ્ટ આવ્યો. રોબર્ટ મે એમસીક્યુ માટે ખાસ
રોબર્ટ મેને છે એ ધ્યાનમાં લેવો. નીટમાં પણ એમસીક્યુ માટે અગત્યનો મુદ્દો થશે. રોબર્ટ મે એક વૈજ્ઞાનિક રીતે એક સચોટ અંદાજ કર્યો અને તેના પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા જાતિ વિવિધતા 7 બિલિયન થી જેટલી હોવી જોઈએ. 7 બિલિયન જેટલી વૈશ્વિક જાતિ વિવિધતા હોય છે. 7 બિલિયન यानी कि 70 लाख. 7 બિલિયન यानी कि 70 लाख જેટલી જાતિ વિવિધતા હોય છે. આવું કોણ કહી ગયું? રોબર્ટ મે. એમસીક્યુ તરીકે રોબર્ટ મેના કાર્ય ખાસ ધ્યાનમાં લેવું. રોબર્ટ મે જાતિ વિવિધતાના કાર્ય સાથે સંકળાયેલો છે અને રોબર્ટ મે એવું કીધું કે વૈશ્વિક જાતિ વિવિધતા કેટલી હોય છે? 7 મિલિયન વૈશ્વિક જાતિ વિવિધતા હોવી જોઈએ. આવું રોબર્ટ મે દ્વારા દર્શાવવામાં આવ્યું. હવે આપણે વર્તમાન જાતિ વિવિધતાની ચર્ચાઓ કરતા જઈએ કે વર્તમાન જાતિ સંશોધનને આધારે પૃથ્વી પરની જૈવ વિવિધતાના કેટલાક રસપ્રદ સંશોધનો છે. વર્તમાન જાતિ સંશોધનને આધારે વર્તમાન જાતિ સંશોધનના આધારે પૃથ્વી પરની જૈવ વિવિધતા કેટલાક રસપ્રદ ઉદાહરણો. તો આપણે આની કેટલીક રસપ્રદ માહિતીઓ છે એ રસપ્રદ માહિતીઓને આપણે જોતા જઈએ તો આ રસપ્રદ માહિતીઓની અંદર બધી જ અંદાજિત જાતિઓમાં 70% કરતા વધારે પ્રાણીઓ છે. પહેલી માહિતી 70% થી વધારે પ્રાણીઓ છે. પછી એવું કહે છે 22% થી વધારે વનસ્પતિ જાતિઓ નથી. 22% થી વધારે વનસ્પતિની જાતિઓ છે એ છે નહીં. અહીંયા વનસ્પતિ જાતિમાં કોનો સમાવેશ થાય છે? તો કે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થતો જોવા મળે છે. કોનો સમાવેશ થાય છે? લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓની સંખ્યા ત્રિઅંગીને ધ્યાનમાં લીધેલી નથી. લીલ, દ્વિઅંગી, ફૂગ, અનાવૃત અને આવૃતને ધ્યાનમાં લીધેલી છે. ની જાતિ વિવિધતા 22% થી વધારે નથી. આ બધાને ભેગી કરીએ તો પણ એની જાતિ વિવિધતા 22% થી વધારે થતી નથી. તો આ એમસીક્યુ તરીકે માહિતી યાદ રાખવાની કે પૃથ્વી પર પ્રાણીઓની જાતિ વિવિધતા તો કે 70% થી વધારે જોવા મળે છે. પછી વનસ્પતિની જાતિ વિવિધતા તો કે લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી એ બધાને ભેગી કરીએ તો 22% થી વધારે થતી નથી. અને ત્યાર પછી કીટકોની જાતિ વિવિધતા. પ્રાણીઓમાં કીટકોની જાતિ વિવિધતા સૌથી સમૃદ્ધ છે. પ્રાણીઓમાં કીટકોની જાતિ વિવિધતા સમૃદ્ધ છે. એટલે દર 10 પ્રાણીએ 7 કીટક છે. આપણે 10 પ્રાણી લઈએ 7 કીટક એટલે કે 70% કીટકો છે. કીટકો કેટલા છે? 70% થી પણ વધુ. 70% થી વધુ કીટકો છે. એટલે કે એનું અર્થઘટન એવું થાય કે દર 10 પ્રાણીએ
7 પ્રાણી છે એ કીટકો છે. મીન્સ કે જેટલા પ્રાણીઓ ઓળખાયેલા છે એ ઓળખાયેલા પ્રાણીઓમાં કીટકોની સંખ્યા વધારે છે. આપણે ફરી પાછું જોઈએ કે ભાઈ 70%થી વધારે પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. 22%થી વધારે વનસ્પતિની જાતિઓ છે, જેમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજદાયી અને આવૃત બીજદાયીનો સમાવેશ થાય. ત્રિઅંગીનો સમાવેશ નથી કરેલો. પ્રાણીઓમાં સૌથી વધુ કીટકોની જાતિ વિવિધતા છે, આશરે 70%. એનું અર્થઘટન એમ થાય કે 10 કીટક પ્રાણીઓમાંથી 7 પ્રાણીઓ કોણ હોય છે? કીટકો છે એ જોવા મળે છે. ત્યાર પછી રહસ્યાસ્પદ માહિતીની ચર્ચા કરીએ તો મત્સ્ય એ ઉભયજીવી, સરીસૃપ, સસ્તન, વિહંગ કરતાં પણ વધારે છે. મત્સ્યની જાતિ વિવિધતાની સંખ્યા ઉભયજીવીનું જૂથ, સરીસૃપનું જૂથ, સસ્તનના જૂથની સંખ્યા આપણે એકત્રિત કરીએ તો પણ મત્સ્યના જાતિ વિવિધતાના જૂથની સંખ્યા ઘણી વધારે જોવા મળે છે. હવે આપણને ટેક્સ્ટબુકમાં જુદી જુદી 3 આકૃતિઓ આપેલી છે. પહેલી છે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિ વિવિધતાનો અભ્યાસ. તો અપૃષ્ઠવંશી પ્રાણીની જાતિ વિવિધતાઓમાં કીટકોની જાતિ વિવિધતા સૌથી વધારે છે. ત્યાર પછી મૃદુકાય સમુદાયના પ્રાણીઓ આવે છે. ત્યાર પછી કોણ આવે છે? મૃદુકાય પ્રાણીઓ આવે છે. ત્યાર પછી કોણ આવશે? સ્તર કવચીય પ્રાણીઓની ચર્ચા આવે છે અને સ્તર કવચીય પ્રાણીઓ છે. અને ત્યાર પછી છે એ અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓનો સમાવેશ થતો જોવા મળે છે. એવી જ રીતના જ્યારે પૃષ્ઠવંશીની ચર્ચા જોઈએ તો પૃષ્ઠવંશીમાં સૌથી વધુ માત્રામાં જોવામાં આવે તો સૌથી વધુ માત્રામાં પૃષ્ઠવંશીમાં કોણ જોવા મળે છે? મત્સ્ય જોવા મળે છે. મત્સ્ય પૃષ્ઠવંશીમાં સૌથી વધુ માત્રામાં છે એ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોતા જઈએ તો ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. પૃષ્ઠવંશીનું આ આખું સર્કલ નામકરણ માટે યાદ રાખવા માટે પૃષ્ઠવંશીનું આ સર્કલ નામકરણ માટે યાદ રાખવા માટે જોઈએ તો એન્ટી ક્લોકવાઇઝ આપણે વર્ગીકરણમાં ગોઠવણી કરતા જઈએ. મત્સ્ય, પછી ઉભયજીવી, એના પછી સરીસૃપ, પછી વિહંગ અને પછી સસ્તન. એટલે એન્ટી ક્લોકવાઇઝ જો આપણે એને ગોઠવતા જશું તો આપોઆપ દરેક ખાનામાં ગોઠવાતા જશે. અને જો ક્લોકવાઇઝમાં જવું હોય તો સસ્તનથી શરૂઆત કરવાની. સસ્તન, વિહંગ, સરીસૃપ, ઉભયજીવી અને મત્સ્ય. એટલે એન્ટી ક્લોકવાઇઝ મત્સ્યથી લખી તો એન્ટી ક્લોકવાઇઝ લખવાનું, અને જો સસ્તનથી લખીએ તો ક્લોકવાઇઝ. એટલે આકૃતિ નામકરણ માટે પૂછાય તો પણ આપણા માર્ક્સ છે એ પૂરા મળે. એવી રીતના કીટકો, પછી મૃદુકાય, પછી સ્તર કવચીય અને સ્તર કવચીય પછી અન્ય પ્રાણીઓ. એવી જ રીતના વનસ્પતિની અંદર આવો ચાર્ટ આકૃતિમાં આપેલો છે. એ ચાર્ટ પણ તમે છે એ બુકની અંદર જોઈ શકો છો કે જેમાં ફૂગ અને આવૃત બીજધારી વધારે છે, જ્યારે લીલ, ત્રિઅંગી, મોસ, લાઇકેન એ ખૂબ ઓછા પ્રમાણમાં આપેલી છે. તમારે આ ચાર્ટ એમસીક્યુની તૈયારી માટેથી ખાસ તૈયાર કરી લેવા. આ ચાર્ટ છે એ એમસીક્યુ માટે તમને ઘણા બધા ઉપયોગી થશે. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરીએ. શું ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે? તો કે આપણી ઇમ્પોર્ટન્ટ ચર્ચા એ છે કે આપણે જે કંઈ ચર્ચા કરી ને એમાં આદિકોષ કેન્દ્રીયને તો ધ્યાનમાં લીધેલ નથી. આપણે આ જે ચર્ચા કરી એ ચર્ચામાં આદિકોષ કેન્દ્રીયને ધ્યાનમાં નથી લીધેલા આપણે. કારણ કે આદિકોષ કેન્દ્રીય છે એના વર્ગીકરણ માટેની કોઈ ચોક્કસ પ્રણાલી નથી કે જેને કારણે ખ્યાલ આવી શકે કે કેટલી સંખ્યા હશે. બીજું, કેટલાક પરંપરાગત પદ્ધતિની મદદથી જ્યારે આપણે સૂક્ષ્મ જીવાણુઓની ઓળખ માટે યોગ્ય પદ્ધતિ નથી, એટલે પ્રયોગશાળામાં એનું સંવર્ધન કરીને પણ જાણી શકાતું નથી. બીજું, જો આદિકોષ કેન્દ્રની ઓળખ માટેથી
પહેલી વસ્તુ આદિકોષ કેન્દ્રની ઓળખ માટે શું છે તો કે આદિકોષ કેન્દ્રની ઓળખ માટેની યોગ્ય પરંપરાગત પદ્ધતિ નથી અને પ્રયોગશાળામાં એનું સંવર્ધન કરી શકાય સંવર્ધન કરીને પણ જાણી શકાતું નથી. હવે બીજી વસ્તુ કે જો આપણે આદિકોષ કેન્દ્રની ઓળખ માટે બરાબર છે જૈવ રાસાયણિક અથવા આણ્વિક માપદંડ અપનાવીએ આદિકોષ કેન્દ્રની ઓળખ માટે જો આપણે આદિકોષ કેન્દ્રીયની ઓળખ માટે જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડ અપનાવીએ તો બરાબર છે એની વિવિધતા લાખોમાં પહોંચી જાય તો તેની વિવિધતા લાખોમાં પહોંચી જાય. એટલે આપણે જે વૈશ્વિક જાતિ વિવિધતાની ચર્ચા કરી આ વૈશ્વિક જાતિ વિવિધતાની ચર્ચામાં આદિકોષ કેન્દ્રને જૈવ વૈજ્ઞાનિકોએ ક્યાંય સમાવેશિત કરેલા નથી. આ ખાલી અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીઓની જાતિ વિવિધતાની ગણતરી છે કરેલી છે. હવે આપણે ભારતમાં જાતિ વિવિધતાની ચર્ચાઓ કરતા જઈએ છીએ તો ભારતમાં જાતિ વિવિધતા એની ચર્ચામાં આપણે આગળ વધતા જઈએ. તો ભારતમાં જાતિ વિવિધતાની અંદર આપણે જોઈએ તો ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારમાં ભારતની અંદર વિશ્વના કુલ જમીન વિસ્તારના 2.4% જમીન જ ધરાવે છે. યાદ રાખજો 2.4% જમીન જ ધરાવે છે. એટલે વિશ્વ પાસે જે જમીન છે ને એની આપણી પાસે ખાલી આપણા દેશમાં 2.4% જમીન જ છે. જ્યારે આપણે એટલે આપણો ભારત દેશ આપણે 8.1% જેટલી જૈવ વિવિધતા ધરાવીએ છીએ. 8.1% જેટલી વૈશ્વિક જૈવ વિવિધતા ધરાવીએ છીએ. એટલે આપણી વૈશ્વિક જૈવ વિવિધતામાં આપણે ઘણા બધા આગળ છીએ. 8.1% જેટલી વૈશ્વિક જૈવ વિવિધતા. આપણી પાસે વિસ્તાર ઓછો છે છતાં પણ આપણી પાસે જૈવ વિવિધતા વધારે છે. વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશો પૈકી માં ભારતનો સમાવેશ થાય છે. વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશો છે એ પૈકીમાં 12 દેશમાં ભારતનો સમાવેશ પણ થતો જોવા મળે છે. એટલે આપણે 12મા ક્રમે છે એવું નથી માની લેવાનું. અહીંયા એવું કહે છે કે વિશ્વના પ્રથમ 12 દેશો પૈકીમાં ભારત પણ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમાવેશિત થતો જોવા મળે છે. ભારતમાં 45,000 વનસ્પતિ જાતિઓ ભારતમાં કેટલી 45,000 વનસ્પતિ જાતિઓ અને તેના બમણાથી પણ વધારે પ્રાણીઓની જાતિઓ ઓળખાયેલી છે. ભારતની અંદર 45,000 જેટલી વનસ્પતિ જાતિ ઓળખાયેલી છે અને એનાથી બમણી પ્રાણીઓની જાતિ છે ઓળખાયેલી છે અને જેની નોંધણી પણ છે એ થયેલી છે. જાતિઓ
નોંધાયેલ છે, બરાબર. હવે તમે એક નોંધ તરીકે ક્યાંક લખી નાખજો. હું અહીંયા નોંધ લખું છું ઉપર ભારતની જાતિ વિવિધતામાં. એ નોંધ ખાસ ક્યાંક છે એ તમારે નોટ ડાઉન કરી લેવી કે ભારતમાં વિશ્વની કુલ પ્રાણી જાતિઓની કુલ પ્રાણી જાતિઓની 60%થી વધારે જાતિઓ છે. ભારતની અંદર વિશ્વની કુલ પ્રાણી જાતિઓ છે એની સાપેક્ષે 60%થી વધારે પ્રાણી જાતિઓ ભારત એકલું ધરાવે છે. એટલે વૈશ્વિક પ્રાણી જાતિમાં આપણે 60%થી વધારે પ્રાણી જાતિ ધરાવીએ છીએ એવું આપણને કહેવામાં આવે છે. એટલે ભારતમાં પ્રાણી જાતિઓ છે એ ખૂબ વધારે છે. હવે આપણે જોઈએ કે આપણા દેશમાં ઓળખાયેલી પ્રાણી જાતિઓ અને વનસ્પતિ જાતિઓ કેટલી, તો કે વનસ્પતિ જાતિઓ 45,000 છે અને પ્રાણી જાતિઓ એના બમણાથી વધારે છે. તો આપણે રોબર્ટ મે મુજબ જોવામાં આવે તો રોબર્ટ મે મુજબ આપણા દેશમાં કેટલી જાતિઓની ઓળખ હજી બાકી છે અને કેટલી જાતિઓ છે એ ઓળખવા માટે કેટલો સમયગાળો લાગશે. તો આપણે એક તારણ જોઈએ ને કે રોબર્ટ મેના અંદાજ મુજબ આપણા દેશમાં જોઈએ ને તો આપણા દેશમાં 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓની 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓની અને 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની ઓળખ બાકી છે. પ્રાણી જાતિઓની ઓળખ બાકી છે. આપણે 1 લાખથી જો રોબર્ટ મેના અંદાજ મુજબ આપણા અંદાજ મુજબ નહીં, રોબર્ટ મે એમ કીધું હતું કે વિશ્વમાં કુલ જાતિઓ કેટલી હોવી જોઈએ, 70 લાખ જેટલી હોવી જોઈએ. તો આપણે કેટલી જાતિ વિવિધતા ધરાવીએ છીએ વિશ્વની 8.1%. હવે 70 લાખના 8.1% લેખે આપણે જો ગણતરી કરવામાં આવે તો આપણા દેશમાં જે ઓળખાયેલી જાતિઓ છે એમાં હજુ કેટલી ઓળખવાની બાકી છે એ ગણતરી કરીએ તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિઓ ઓળખવાની બાકી છે અને 3 લાખથી વધારે પ્રાણીઓની જાતિ ઓળખવાની હજુ બાકી છે. તો આ પણ છે એ MCQ તરીકે ખાસ યાદ રાખવાનું. પણ કોના અંદાજ મુજબ? રોબર્ટ મેના અંદાજ મુજબ. જો જુદી જુદી 3 થી 4 જગ્યાએ રોબર્ટ જુદા જુદા પ્રકારના આવશે. રોબર્ટ હુક આપણે 11મા ધોરણમાં કોષની શોધમાં આવી ગયો. રોબર્ટ કોન્સ્ટાન્જા એ આગળ ઉપર આપણે છે એ 14મા પ્રકરણની અંદર આવશે, જ્યારે અહીંયા આવ્યો છે રોબર્ટ મે. તો આમ અલગ અલગ જગ્યાએ રોબર્ટ અલગ અલગ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા છે. તો યાદ રાખો અહીંયા મે એ અગત્યનો શબ્દ થશે રોબર્ટ પછીનો. હવે આપણે એવું વિચારો કે આપણે આ બધી જ પ્રાણી જાતિ અને વનસ્પતિ જાતિની ઓળખ કરવી હોય તો કેટલો સમયગાળો લાગે? જો આ બધા જની ઓળખ કરવી હોય તો કેટલો સમય લાગે અને કેટલા શિક્ષિત વ્યક્તિઓ જોઈએ અને કેટલા પ્રશિક્ષિત વ્યક્તિઓ જોઈએ. હવે આપણે ધારો કે પ્રશિક્ષિત વ્યક્તિઓ એટલે કે જેની પાસે વર્ગીકરણનું નોલેજ હોય એવા પ્રશિક્ષિત વ્યક્તિઓ એટલે કે જેની પાસે વર્ગીકરણનું નોલેજ હોય એવા પ્રશિક્ષિત વ્યક્તિઓ કેટલા જોઈએ અને કેટલો સમયગાળો છે એ લાગી શકે. હવે આપણે આટલા બધા પ્રશિક્ષિત વ્યક્તિઓ ગોતી પણ લઈએ, પણ દુઃખની વાત એ છે કે આપણે જ્યાં સુધીમાં એની ગણતરી કરવા જઈશું ને ત્યાં સુધીમાં કેટલાય લુપ્તતાને આરે નાશપ્રાય જાતિઓમાં સંભવિત થઈ જાય છે અને કેટલી જાતિઓ એની ઓળખ પહેલા જ લુપ્ત થઈ જશે. એ આપણા માટે વધુ નિરાશાજનક બાબત છે એ કહી શકાય. તો આપણી આ માહિતી છે એ પૃથ્વી અને ભારતની જૈવ વિવિધતાની હતી.
હું આશા રાખું છું કે તમને આ ટોપિક આખો સમજાઈ ગયેલો હશે. હવે હું કેટલીક એક્સ્ટ્રા માહિતી એક પોઈન્ટ આપું છું જે તમને નીટ માટે પણ ખાસ ઉપયોગી થશે, એટલે એની તમારે નોંધ કરી રાખવી. કે ભારતમાં વધુ જૈવ સમૃદ્ધિ હોવાનું કારણ શું છે? ભારતમાં જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ હોવાનું કારણ, તો કે પહેલું કારણ ભારતમાં વધુ જૈવ વિવિધતા સમૃદ્ધ હોવાનું પહેલું કારણ આપણા જુદા જુદા આબોહવાકીય વિસ્તારો, એટલે કે આપણી આબોહવા, એ પહેલું કારણ છે. અને બીજું કારણ અક્ષાંશકીય પરિસ્થિતિઓ. અક્ષાંશીય પરિસ્થિતિઓ, આ બે મુખ્ય કારણો છે કે આ બે કારણોસર ભારતમાં વધુ જૈવ વિવિધતા સમૃદ્ધ છે. આબોહવાકીય પરિબળોમાં જોઈએ તો આબોહવાકીય પરિબળોમાં આપણે ઉષ્ણકટિબંધના જંગલો છે, ઉષ્ણકટિબંધીય જંગલો પણ આબોહવાની દ્રષ્ટિએ આપણે જોવા મળે છે. શીત પ્રદેશો હિમાલયની અંદર આવેલા છે. થરનું ગરમ રણ પ્રદેશ પણ આવેલું છે, અને આપણી પાસે સપાટ મેદાન પ્રદેશ પણ આવેલા જોવા મળે છે. ગરમ રણ આવેલું છે, શીત પ્રદેશ આવેલ છે, શીત પ્રદેશ હિમાલયમાં આવેલા છે. ઉષ્ણકટિબંધીય જંગલો પશ્ચિમ ઘાટની અંદર આવેલા જોવા મળે છે. બરાબર છે. ગરમ રણ થરમાં આવેલું છે, સપાટ મેદાની પ્રદેશો આવેલા છે. આ બધા જ વિસ્તારો હોવાને કારણે ભારત વધુ જૈવ વિવિધતા ધરાવતો વિસ્તાર છે. અને બીજું, આપણો દેશ જુદા જુદા 10 ભૌગોલિક જૈવ વિવિધતા ધરાવતા આપણો દેશ જુદા જુદા 10 ભૌગોલિક વિવિધતા ધરાવતા વિસ્તારો ધરાવે છે. આપણે 10 ભૌગોલિક પરિસ્થિતિકીય વિવિધતા છે, પરિસ્થિતિકીય વિવિધતા જોવા મળે છે. એટલા માટે આપણા દેશમાં વધુ જૈવ વિવિધતા જોવા મળે છે. બરાબર છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર આના પછીના ટોપિકની ચર્ચાઓ છે એ કરવાના છીએ, અક્ષાંશીય ઢોળાંશની ચર્ચાઓ. બરાબર. જો કોઈ પણને મુશ્કેલી હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય તો મને મારા નંબર ઉપર 9426289443 પર વોટ્સઅપ કરીને પૂછી શકે છે. ધન્યવાદ. હવે ફરી પાછા આપણે આવતા લેક્ચરની અંદર